આ દરિયો ગોસાબારા જેવા બદનામ ષડયંત્રનો પણ સાક્ષી રહ્યો. આ દરિયો બાપુની જન્મસ્થળીનો પણ સાક્ષી રહ્યો. આ સુદામાની ધરતીનો સાક્ષી છે. આ દરિયાએ ગુંડાઓનું રાજ પણ જોયું છે પોરબંદરમાં. આ બધા ભૂકા બોલાવે, પેટ્રોલ, દૂધ બધાના ભાવ વધી ગયા છે. એનું કંઈ કેવું છે? એ અમારે કઈ કેવું નથી. ના રે ના, દૂધ મોંઘું નથી થયું? ના એ બોલે ને વખતે કાંઈ ફરક નહીં પડે. આવશે તો મોદી જ. મોદી જ આવશે. પેટ્રોલનો ભાવ અત્યારે 100 રૂપિયા થયો. સપોઝ 200 રૂપિયા થાય તો મોદી જ આવે. હા, મોદી જ આવે. મને તો મોદી ઉપર બહુ ગુસ્સો આવે. આપણે એને વોટ આપીએ છીએ તો એને યુઝ કરવો જોઈએ ને. ઉલટું કરે છે. તમે કીધું ને ગુસ્સો કેમ આવે છે? બસ એ જ. મોદી નથી ગમતો ને, મોદી નથી ગમતો ને, મોદી નથી ગમતો ને. પોરબંદરનું નામ છે પોરવેલા કુલ. આપણું ગીત છે ને, સાગર કિનારે દિલીએ પુકારે, તું જો નહીં તો કોઈ નહીં. આ પોરબંદરની ચોપાટી પર આવે છે. ઢળતો સૂરજ છે. કુશ જરા એ દ્રશ્ય બતાવો કે ઢળતો સૂરજ દરિયાની લહેરોની વચ્ચે જે સંધ્યા થઈ રહી છે અને આ પોરબંદર સુદામાની ધરતી છે કે અહીંયા જ્યારે આપણે પોરબંદરને ઋષિ જનરલી પોરબંદરને લોકો યાદ કરતા હોય તેવા કયા મુખ્ય ચહેરાઓ આંખોની સામે આવે? સૌથી પહેલાં તો વાત કરીએ ને તો મહાત્મા ગાંધી પહેલાં પણ રાઈટ. સુદામાજી. વાહ. સુદામા નગરી તરીકે પોરબંદરની ઓળખ હતી. બાદમાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ થયો એટલે ગાંધી ભૂમિ તરીકે પણ પોરબંદર વિશ્વવિખ્યાત થયું છે. રાજકીય તો અનેક ચહેરાઓ પર છે. અર્જુનભાઈ છે, બાબુભાઈ છે, કાંધલ જાડેજા છે. એવી રીતે રાજકીય અનેક ચહેરાઓ છે. પરંતુ જે પોરબંદરની વિશ્વમાં ઓળખ ઊભી થઈ છે એવા બે જ વ્યક્તિઓ, એક સુદામાજી અને એક મહાત્મા ગાંધી. બિલકુલ. ઋષિ, એક સમયે પોરબંદરની ઓળખ એ ગેંગસ્ટરોથી પણ હતી. જી. તમે કાંધલનું નામ લીધું તો મને એ પણ યાદ આવ્યું. એ ગેંગસ્ટરો કે જેમાં ભીમા ઓડેદરાથી લઈને સરમણ મુંજા સહિતના ઘણા બધા લોકોના નામ અહીંયા હું આજે જ્યારે રસ્તામાં આવતો તો ઘણા બધા લોકોએ ઘણા બધા લોકોના નામ પણ લીધા. હવેનું પોરબંદર અને પહેલાંનું પોરબંદર, આ તાજું પોરબંદર છે. એ પહેલાંનું પોરબંદર પણ તમે કદાચ નાના હશો ને જોયું હોય. જી, ખૂબ જ મારી એજ છે એ સમયે મેં ગેંગ જેટલી એક્ટિવ હતી એ પણ મેં જોયેલી છે. એક સમયે ભીમા દુલાની ગેંગ હોય કે કાંધલની હોય કે એ સમયમાં જ્યારે ચાલતું ત્યારે આપણા લો એન્ડ ઓર્ડર એટલા સ્ટ્રોંગ નહોતા જેવા હવે છે. એ પ્રમાણે વાત કરીએ ને તો હવે બધી ગેંગો નિષ્ક્રિય થઈ ગઈ છે. આપણે હાલમાં જ એક ગોસાબારા છે જ્યાં RDX લેન્ડિંગ થયું હતું, તેમના આરોપીઓને સજા થઈ છે. કોર્ટે 5 થી 7 વર્ષની અંદાજે સજા ફટકારેલી છે. એમાંથી એક મમુમિયા પંજુમિયા હાલ એ પણ ચર્ચામાં આવ્યા છે. એટલે આવી રીતે RDX હોય કે સ્મગલિંગ હોય, ભક્તિભાવ હોય, પોરબંદર છે એ બધાનું મિક્સચર છે. મિક્સ કેન્દ્ર છે. આ બધા ભૂકા બોલાવે, પેટ્રોલ, દૂધ બધાના ભાવ વધી ગયા છે. એનું કંઈ કેવું? ના એ અમારે કઈ કેવું નથી. અમે એમાં ના રે ના, દૂધ મોંઘું નથી થયું? ના એ બોલે ને વખતે કાંઈ ફરક નહીં પડે. આવશે તો મોદી જ. આવશે તો મોદી જ. મોદી જ આવશે. ભલે ભાવ વધે. ભલે વધે. એ બધા માટે છે ને ભાઈ, એના એક માટે તો નથી જ. એ કુદરતની દયા છે. બધા પોતપોતાનું સરસ રીતે ચલાવે છે. તો પેટ્રોલનો ભાવ અત્યારે 100 રૂપિયા થયો. સપોઝ 200 રૂપિયા થાય તો મોદી જ આવે. હા, મોદી જ આવે. કેમ કે બધા સારું, બધા વાહનો બંધ થઈ જાય, ચાલતા થઈ જાય, ખોટી એક્સરસાઇઝ કરવા જીમમાં જવું ના પડે. તમે તો જોરદાર લોજિક આવી છે તમારી. બરાબર. ના ના, એ બારે કસરત થાય, લોકો કસરત થાય 100%. દૂર જવું હોય તો એ દૂર જવું હોય ત્યારે ક્યારેક જઈ શકીએ, એવું નથી ને. જઈ શકીએ. તમારું કંઈ કેવું છે એમાં? ના કોઈ અસર જ નહીં, પેટ્રોલ ડીઝલ કોઈ જ ફરક ના ના, જી થવું હોય થાય. આપણે આપણું ઘર સંભાળીએ ને મજા કરીએ. પણ ઘરનો તમારો દીકરો કંઈક ગાડી લઈને જાય તો પેટ્રોલના પૈસા આ પેટ્રોલ તો એ છે, ભગવાનની દયા છે. એ કે ભગવાનની દયા છે, પેટ્રોલના પૈસા છે. નહીં, પેટ્રોલના પૈસા તો હશે પણ જનરલી સામાન્ય માણસોને બધી વસ્તુ મોંઘી થાય, નાના લોકોને તો પોસાય નહીં ને પછી. પણ હવે એમાં આપણું તો કાંઈ હલે નહીં. બરાબર છે ને, ઘરમાં હલાવીએ તો ઘણું. એ વાત સાચી છે. આપણું શું કરી લેવાના છે, એ વાત તો સાચી તમારી. પોરબંદરના લોકોની કાકા મજામાં? રામ રામ. રામ રામ કાકા. રામ રામ ભૈલા રામ. શું છે કહો? શાંતિ? પરમ શાંતિ. જો આ ચોપાટી આવીને મજા કરીએ. મજા આવે ચોપાટી પર બેસવાની? મજા જ આવે ને. અમારો તો જન્મનું શહેર છે. જન્મ જ પોરબંદરમાં થયો છે.
પોરબંદરમાં જે જન્મે એ લોકો બહુ ભાગ્યશાળી હોય, સાચી વાત? ગાંધીજીનું રહ્યું ને ફીસનું પૂરું થઈ ગયું બરોબર, એટલે એને હિસાબ બધા ધંધા હાલતા હે નહીં. અત્યારે આમ બધા નિવૃત્ત વાળા પીડ્યા. સિનિયર સિટીઝનનું ગામ કહેવાય છે. રહેવા માટેની મજા, સિનિયર સિટીઝન રહે અહીંયા. એટલે આમ આ દરિયામાં સવારે આવો તો 50-60 જણા નાતા હોય, 100 જણા. ઓહો. ધંધા રોજગાર છે નહીં મૂળ અહીંયા, મૂળ વાત એ. આ સવારે 6 વાગ્યા પહેલા તો ચોપાટી દરિયામાંથી બાયણે નીકળી જાય. ઓહો. અને અહીંયા હવે બધા બહારના લોકો ફરવા આવે તો ટુરિસ્ટ પ્લેસ તો બની રહ્યું છે ને મોટું? ટુરિસ્ટ મોટું તો પરમિટ એટલે હોટલ વાળાનું હાલે. હોટલ ઠીક છે. તો આ સિનિયર સિટીઝન્સ છે એમનું કહેવું છે કે આ રિટાયરમેન્ટ લોકોનું શહેર છે. મજા એ છે કે લોકો પોતપોતાની રીતે એના ઓપિનિયન ભલે જે કંઈ બાંધે, પણ તો આ ઢળતી સાંજ પોરબંદર માટે રોનકવાળી છે, એમાં કોઈ બેમત નથી. લોકો પોતપોતાના ઓપિનિયન ખુલીને આપી રહ્યા છે. અહીંના લોકોને તમે મોગમ ના કહી શકો, એકદમ જે પણ એમનો ઓપિનિયન છે. મોટાભાગના લોકોને મેં એવા જ સાંભળે છે કે બોલે છે, એમની વાત જે હોય એ કહે છે, ખુલીને કહે છે. બેન મારી સાથે. બેન, કેવું લાગે છે રવિવારના દિવસે અહીંયા ચોપાટી પર? બહુ મજા આવે છે. શું નામ તમારું? દિવ્યા. તો અહીંયા દર રવિવારે આવો છો? હા. સોનું ખરીદવાની સાહેબે ના પડી, લેવા નથી તૈયારી કે મોંઘું છે ઓલરેડી, લેવાની કેમ ગણતરી આવે? ના ના લેવાય, ન લેવાય? કાં? સસ્તું થાય પછી લેવાય. સસ્તું નથી થવાનું, એનાથી વધવાનું જ છે. સસ્તું ક્યાં થવાનું? ન લેવાય અત્યારે, રહેવા દો. અચ્છા, માસે શું કહેવું તમારું? જેમ જેમ ભાવ વધે વિદેશી ઉડિયામણ આપણું બહાર જાય. સરકારનું લોજિક એવું છે કે પૈસા આપણા અહીંથી બહાર જાય. સોનું ઓલમોસ્ટ આપણે બહારથી મંગાવીએ છીએ, તો આપણી જે સંપત્તિ જે બહાર જાય છે એના કારણે વૈશ્વિક પરિસ્થિતિ એવી બની છે, એટલે સરકાર એવું ચાહે છે કે આપણા રૂપિયા બહાર જાય નહીં, એના માટે એનું લોજિક છે. તો તમને શું લાગે છે કે એ બધું કેવું કે દૂધના ભાવ વધ્યા એનું? ના, પણ બધી વસ્તુ એ ના ચાલે ને, જોઈએ એમાં ના ચાલે. પેટ્રોલના ભાવ વધી ગયા બેન. જ્યાં જવું હોય ત્યાં પછી કેમ વિચારીએ કે પેટ્રોલ. હા, એમાં હું વિચારવાનું, જવું જ પડશે ને. હા, એ જ ને. શું કામ કરો છો તમે? હાઉસવાઈફ. હાઉસવાઈફ છો. શું ભણ્યા છો? બીકોમ. બીકોમ કરેલું. મતલબ જનરલી હવે નવી પેઢી જે લોજિકલ દરેક વાતને જોવે છે. પહેલાં એમ ઘરડા જે કહેતા કે ભાઈ આપણે સપોઝ ચૂંટણીમાં મેં સાંભળ્યું છે કે આને વોટ આપવાનું તો આપી દેતા હતા, પણ હવે પપ્પા કહે તો દીકરો કદાચ નહીં આપે, એવું બને? હા, બને 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 શું એવું. reason છે? તમે શું માનો? આપણે જે સમજાય એવી રીતે જ કરવાનું ને, કે ભાઈ આ સાઈડ જવું છે તો એ જ સાઈડ જવાનું ને. આ ગાંધી સારું છે આમ. આ ગાંધીજીનું શહેર છે. લોકો એવું કહે છે કે ભાઈ અહીંયા તો બધું ગાંધીજી જન્મ્યા હતા, આમ પ્રાઉડ ફીલ થાય. હું તો કીર્તિ મંદિર ગયો તો મને ત્યાં ગંદકી દેખાઈ બહુ. એમ તમને એવું લાગે છે કે આવું જે જગ્યાઓ પ્રાઉડ લેવા જેવી છે એની જાળવણી બરાબર નથી થતી? હા, સાચી વાત છે. સાચી વાત. આમ કેમ ધ્યાન નથી રાખતા તમારા બધા નેતાઓ? અમે તો અમદાવાદથી આવ્યા છે એટલે અમને બહુ વધારે ખબર નથી. હવે એ લોકોને ખબર ને, આપણે કેમ કહી શકીએ સર. પોરબંદરમાં દારૂ મળવો જોઈએ કે ના મળવો જોઈએ? મતલબ મોટી હોટલોમાં દારૂ મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ના 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 મળવું જોઈએ. કેમ? સારી વસ્તુ નથી એમ. ઓકે. મળવો જોઈએ કે ના મળવો જોઈએ માસી દારૂ? ના મળવું જોઈએ. ના મળવો જોઈએ. દારૂ ખરાબ વસ્તુ છે. કેમ ના મળવો જોઈએ? ખરાબ વસ્તુ છે, ખરાબ. ઘર બરબાદ કરી નાખે, બીજું શું હોય. પણ હમણાં પેલા કાકા મને એવું કહેતા હતા કે અહીંયા તો ફોન કરો ને તમારે અહીંયા જોતો ને અહીંયા બોલો મળી જાય, એવું કહેતા હતા. ખબર નથી અમને. ઘટવો જોઈએ. ખીચડે બહુ જ જાય. મને તો મોદી ઉપર બહુ ગુસ્સો આવે. કેમ પણ એનું શું બગાડ્યું બિચારે તમારે? બટ થોડું એને હવે બેસો અહીં તમારી બાજુ. કેમ એણે શું બગાડ્યું તમારું? બગાડ્યું નથી કઈ, પણ તો ગુસ્સો કેમ આવે તમે એમ કહો? કાંઈ પણ કોઈમાં ભાવ વધે ને તો આને ગુસ્સો બહુ જ આવે છે. આ પેટ્રોલમાં ભાવ વધી ગયો, ઓલા ગેસમાં ભાવ વધી ગયું. આપણે એને વોટ આપીએ છીએ તો એને યુઝ કરવો જોઈએ ને. ઉલટું કરે છે. ગુસ્સો બહુ જ બધું ઉલટું. પહેલા બધું ડાઉન પછી અપ. એમ તો ના પણ ચાલે. એવું કહે છે ને કે ભાઈ લોજિક છે મારા પેટ્રોલ ભાવ વધારે, કારણ કે પેટ્રોલ તો બધું બહારથી મંગાવીએ છીએ, આપણે ડીઝલ બહારથી મંગાવીએ છીએ. બહાર અત્યારે યુદ્ધ ચાલે છે. જોઈએ હવે શું કરે છે. લાગતું નહીં ભાવમાં ભેગું થાય એવું લાગે છે? આ ભાવમાં આમાં કંઈ કંઈ સમજાતું કહી ન શકાય. પણ તમે કીધું ને ગુસ્સો કેમ આવે મોદી પર? બસ એ જ. મોદી નથી ગમતો જ નથી. કારણ શું છે? બીજું શું કારણ? પહેલાથી એવું જ કરે છે. દર વખતે આવું જ કરે છે. ઉલટું ઉલટું. બધું ઊંધું. તો કોણ ગમે તમને? નેતા કયો ગમે? આગળ વધવું જોઈએ ને આમ. મોંઘવારી ઓછી થવી જોઈએ. જોઈએ એમ. ન વધારે એવું. મોંઘવારી વધારી નાખે છે.
મોજ શોખ માણસો ને વધે પછી પેલા વોટ લઈ લે પછી કે મોંઘવારી વધતી જાય છે. પહેલાં વોટ લઈ લેવાના, પછી ચલો મોંઘું કરી નાખો બધું. એટલે ચૂંટણી હતી ત્યાં પેલા 5 રાજ્યોમાં, ત્યાં સુધી ભાવ ન વધ્યા, પછી હવે વધ્યા. તો આ પોરબંદર છે અને હું ઘણા બધા લોકો સાથે વાત કરી ચૂક્યો છું. ઋષિ, આ દરિયો પણ પોરબંદરનો ઘણી બધી ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. આ ઉછળતા મોજાઓ અને આ ઢળતી સૂરજ, સામે દેખાતી દૂર સુદૂરની લાઇટો. આ સામે શું છે ઋષિ? એ મનીષ, એ જેટી છે ત્યાં વાહનો લંગારવાના છે. હા, વાણ આવતા હોય જે અરબના દેશોમાંથી અનાજ છે તે લઈ જતા હોય. ઘણી વસ્તુ અહીંયા આવતી હોય છે. અને જે બીજી છે જ્યાં વધારે લાઇટો દેખાય છે તે કોસ્ટગાર્ડની જેટી છે, ત્યાં કોસ્ટગાર્ડની જીપો લાંગરવામાં આવે છે. ઓકે. અને અહીંયાથી ત્યાં સુધી જવા માટે શું હોય છે ઋષિ, કે એના માટે પણ બોટિંગ અલગથી થતું હોય? ના, અહીંથી જવાનો કોઈ રસ્તો નથી, સમુદ્રના માર્ગે જવાનું નથી, પણ જે સિટીને ફરીને અહીંથી આશરે 10 થી 11 કિલોમીટર ફરીને ત્યાં જવું પડે છે. ઓકે, અચ્છા, એના માટેની અલગ વ્યવસ્થા છે? વ્યવસ્થા છે. ઓકે. આ દરિયો ગોસાબારા જેવા બદનામ ષડયંત્રનો પણ સાક્ષી રહ્યો. આ દરિયો બાપુની જન્મસ્થળીનો પણ સાક્ષી રહ્યો. આ સુદામાની ધરતીનો સાક્ષી છે. આ દરિયાએ ગુંડાઓનું રાજ પણ જોયું છે પોરબંદરમાં. આ એ જ દરિયો છે કે જે અનાદિકાળથી પોરબંદરનો સાક્ષી રહ્યો છે. અચ્છા, શું નામ તમારું સાહેબ? નિમેશભાઈ, ક્યાંથી છો તમે? પોરબંદર શહેરના છો. શું કામ કરો છો? હું પત્રકાર છું. પત્રકાર છો? અરે વાહ. તમે મતલબ સરખા ધંધાવાળા માણસો મળે તો એની મોજ અલગ પડે છે. નિમેશભાઈ, ઋષિ કીધું જેમ કે આ પોરબંદર ઘણા બધા ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. પોરબંદરનું નામ પડે તો લોકોના મગજમાં ઘણા બધા સિલેક્ટેડ નામો આવે, પણ મેં જોયું છે કે સૌરાષ્ટ્ર આટલું મોટું હોવા છતાં પણ પોરબંદરના પ્રતિનિધિઓને રાજ્ય સરકારમાં સ્થાન તરત મળી જાય છે. બાબુભાઈ પણ મંત્રી રહ્યા, અર્જુનભાઈ પણ જેવા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા તો મંત્રી રહ્યા, પણ લોકોની સમસ્યાઓને એટલું સ્થાન મળે છે કે નહીં ત્યાં ગાંધીનગરમાં? ચોક્કસથી પોરબંદરનું સ્થાન વૈશ્વિક લેવલે નહીં પણ ઇન્ટરનેશનલ, જે આપણે વાત કરીએ તો ગાંધીજી જ અહીંથી જન્મેલા છે, સુદામાજીનું નામ છે. પણ ખાસ કરીને જે સમસ્યાઓની મૂળ વાત કરીએ તો અહીંની જે ઉદ્યોગ જે છે, મોસ્ટલી અહીંના જે ખેડૂતો છે, પ્લસ સાગર ખેડૂત કહીએ કે પેલા ખેડૂતો કહીએ, તમામની જે સમસ્યા છે એ મીન્સ કે જે વાહન વ્યવહારને લગતી હોય છે, કંઈ પણ કાચો માલ માની લ્યો કોઈને અહીંયા મંગાવ્યો ઇન્ડસ્ટ્રીયલ લેવલે છે, તો ભૂતકાળની વાત કરીએ તો અત્યારે જે માણાવદર હબ છે કોટનમાં, એવું પહેલાં અહીંયા કોટનનું અહીંયા પણ મોટા મોટા મિલો હતા અને સારું હતું. બેરિંગ ક્ષેત્રનું પહેલું જે કારખાનું છે એ પણ અહીંયા હતું. તો આ જે બધા કારખાનાઓ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, લુપ્ત શા માટે થતી ગઈ? તો મેન એનું રીઝન છે વાહન વ્યવહારની જે ક્ષમતા છે. મોટા શહેરોમાં વાહન વ્યવહાર જે છે થવા માંડ્યું અને અહીંની જે બોમ્બે અહીંથી એક્સપોર્ટ કરવું હોય તો વધારે ટાઈમ લાગતો અને રાજકોટથી વધારે થાય એટલે રાજકોટમાં ઇન્ડસ્ટ્રી વધી ગઈ અને અહીંનું ઘટતું ગયું પ્રમાણ. અહીંથી બધા લોકો રાજકોટ ડાયવર્ટ થતા ગયા. ઇવન પોલિટિકલ જે છે પર્સન્સ, લોકો બધા એના પણ પોતાના જે વ્યવસાય છે એ પણ રાજકોટ ને અમદાવાદ સ્થાપવા માંડ્યા છે. અને રહી વાત અહીંના વેપારીઓની તો એ જ એક્સપોર્ટની વાત કરીને કે જે અહીંના રાજકારણીઓ છે એ પણ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું આવે છે તો રાજકોટ કે અમદાવાદ કરે છે. એના પોતાના છોકરાઓ જે છે એમની ઇન્ડસ્ટ્રી બધી અમદાવાદમાં જ છે. પ્રયાસો ઘણા બધા દેખાડી રહ્યા છે પણ ઓન પેપર થાય છે. ઘણીવાર જે ચૂંટણીના મોટા મોટા જે સભાઓ હોય છે એમાં જાહેરાતો પણ થાય છે. પણ મને એવું લાગે છે હવે થોડું આ દિશા ઉપર વિચારે છે. અને જે વાત કરીએ અહીંની ફિશ ઇન્ડસ્ટ્રીઝની તો મોટામાં મોટું જે ફિશિંગ હબ છે એ પોરબંદરનું ઘણું બધું ઊંડિયામણ છે એ કમાઈ આપે છે. આ ગુજરાતનું જે છે મોટાભાગનું જે ઊંડિયામણ છે માછીમારોના આ સમુદ્ર વિસ્તારનો જે ગુજરાતનો છે કવર કરી લીધું. અને પ્લસ બીજી બાજુ આપણે તમે જોવા જાઓ તો બરડો જે અત્યારે જંગલમાં અત્યારે સેન્ચ્યુરી બની છે તેમાં પણ સ્કોપ ઝાઝા છે. પણ ધ વે ઓફ થિંક કે કોઈ એવો વ્યક્તિ આવે, માની લ્યો અત્યારે મુકેશ અંબાણી છે તો એને કેમ વનતારા વિકસાવ્યું, એની કેમ ક્ષમતા એટલી થઈ? તો એટલી સરકાર ક્ષમતા ના કરી શકે? જો મુકેશ અંબાણીનો છોકરો છે અંબાણી, જે અનંત અંબાણી, એને એક પેપરમાં હમણાં જ જાહેરાત આવી કોઈને કંઈ સમસ્યા હોય તો આ નંબર ઉપર કોલ કરો, તો એ સરકાર પણ કરી શકે છે. એક બીજી વાત કરો કે પોરબંદરની હિસ્ટ્રી જે જોવા જોઈએ તો પોરબંદરનું નામ છે પોરવેલા કુલ. પોર એટલે પોર પ્રજા હતી અને અહીંયા બધા કોઈ ગામડાના લોકો આવવા તો પોર જવું એમ કહેતા. વેલાકુલ એટલે બંદર. વેલાકુલ શબ્દ છે એ સંસ્કૃતનો શબ્દ છે એટલે પોર વેલાકુલ, એમાંથી આ પોરબંદર નામ પડ્યું છે. પણ અત્યારે તમે જે સ્થળ ઉપર બેઠા છો અત્યારે આ
વેલિંગ્ટન લોર્ડ મેરીના આવ્યા હતા, એમને આ ચોપાટી વિકસાવી છે. તો અત્યારનું અહીંનું જે ડેવલપમેન્ટ છે, અત્યારે તમે અહીંયા જોશો ઘણા લોકોને ઘરે જવાનું મન ના થાય એવી આ પ્રકૃતિનું સૌંદર્ય અહીંયા છે. અને ખાસ કરીને એટલા યુવાનો છે એ આગળ આવે છે ને, નવા યુવાનો છે એ પ્રોજેક્ટ પણ આપી રહ્યા છે. તો એ યુવાનોને સાથે રાખીને જો સરકાર ચાલશે તો જરૂર ને જરૂર પોરબંદરનો વિકાસ થશે અને પ્રગતિ આવશે. અને ખાસ કરીને પોરબંદરના જ નહીં પણ બહાર જે વસે છે પોરબંદરવાળા, એ પણ અહીંયા એમ જ કે આપણે ઓલું ગીત છે ને, સાગર કિનારે દિલીએ પુકારે, તું જો નહીં તો કોઈ નહીં. તો પોરબંદરનું આ સ્થળ છે એ ત્યાં દિલમાં વસેલું છે. અને કદાચ લંડન કે પેરિસમાં બેસીને ક્યાંક જાવ ને તો આવી ફિલિંગ નહીં આવે. અને એ માટીની મહેક અલગ હોય છે. હા, એ તમારો ઘરનો ઘડો જેમ કહીએ, એ ઘરના ઘડામાંથી પાણી પીવાની જે મોજ છે ને, એ તો એ શબ્દોમાં બયાન ન કરી શકાય. ધરતીના કોઈ પણ ખૂણે રહેતો હોય એ પોતાની માતૃભૂમિને, પોતાની જન્મભૂમિને કદાચ એટલો જ પ્રેમ કરતો હોય. અને પોરબંદરના લોકો પોતાના શહેરને એટલો પ્રેમ કરી જ રહ્યા છે, કારણ કે આપણે લોકો સાથે વાતચીત કરીએ તો ભલે એમના મત, ઓપિનિયન બધા અલગ અલગ હોઈ શકે, પરંતુ આ ખૂબસૂરતી છે લોકતંત્રની અને એની સાથે સાથે એક શહેરના મિજાજની. દરેક શહેરનો એક મિજાજ હોય છે, એ મિજાજ ઘણું બધું કહેતો હોય છે. અને પોરબંદરનો મિજાજ એ છે અલ્લડપણું, પોતાની વાતને કહી દેવી. નેતાઓનો મિજાજ મોગમવાળો છે, પરંતુ આ બધાની વચ્ચે વિકાસ કેવો થાય છે, પોરબંદરના લોકોના મનમાં શું છે જાણવાની અમે કોશિશ કરી. મારા સહયોગી ઋષિ અને નિમેશ બંને પત્રકાર છે, એમણે પણ અમને સપોર્ટ કર્યો. પોરબંદરના લોકોનો ઓપિનિયન પણ જાણ્યો, પેટ્રોલના ભાવ વધારાથી લઈને સોના ચાંદી અને એની સાથે સાથે દારૂ જેવી વસ્તુ પણ પોરબંદરના લોકો ખુલીને બોલી શકે છે.